ઉત્પત્તિ પ્રકરણ. સરસ્વતી અને લીલાનું જ્ઞાન દેહ દ્વારા આકાશમાં ગમન અને તેનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, તે બંને શ્રેષ્ઠ દેવીઓ સરસ્વતી અને લીલા તે અર્ધરાત્રિના સમયે જ્યારે બધાય સેવક સૂઈ ગયા ત્યારે પૂર્વક રીતે વાતચીત કરી અંતપુરના મંડપમાં જે કરમાયા ન હતા એવા ફૂલોની માળારૂપી વસ્ત્રથી ઢાંકેલ રાજાના સબ પાસે એક આસન ઉપર બેસી ગયા. તેઓ સમાધિમાં સ્થિત થઈ એવા નિશ્ચલ થઈ ગયા જાણે રત્નોના થાંભલામાં કોતરેલી બે મૂર્તિ હોય અથવા દિવાલમાં ચિતરેલા બે ચિત્રો હોય. નિર્વિકલ્પ સમાધિ લાગી જવાથી તેઓ બાહ્ય જ્ઞાનથી શૂન્ય થઈ ગયા. તેમણે એવો અનુભવ કર્યો કે જગતની ઉત્પત્તિ કદી થઈ નથી. તેમને આ દસ્ય પ્રપંચના અત્યંત અભાવનું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ ગયું. પછી તો તે બંનેની દૃષ્ટિથી આ દસ્યરૂપી પિશાચ પૂરી રીતે અદસ્ય થઈ ગયો. કોઈની પાછળ છુપાઈ ગયો હોય એવી વાત નથી. તેની સત્તા છે નહીં, તેથી તે સર્વથા અદસ્ય થઈ ગયો. એ નિષ્પાપ રઘુનંદન, જેમ આપણી દૃષ્ટિમાં સસલાને શિંગડા નથી અને ન હોવાના કારણે તે દેખાતા નથી, તે જ પ્રમાણે આ દસ્ય પિશાચ ન હોવાના કારણે તેમની પાસેથી અદસ્ય થઈ ગયું. જે વસ્તુ પહેલાંથી નથી તે વર્તમાનમાં પણ નથી. આ જગતની આ સ્થિતિ છે. જો તે દેખાય છે તો મૃગ તૃષ્ણાના જળની જેમ અસત છે, અને જો નથી દેખાતો તો સસલાના શિંગડાની જેમ અસત છે. તાત્પર્ય એ કે કોઈ પણ દશામાં તેની સત્તા નથી. જ્ઞાનના દેવી સરસ્વતી પોતાના તેજ જ્ઞાનમય શરીરથી વિચરણ કરવા લાગ્યા. મનુષ્ય રાણી લીલાએ માનવ દેહના અભિમાનનો ત્યાગ કરી ધ્યાન અને જ્ઞાનને અનુરૂપ દિવ્ય શરીરનો આશ્રય લઈ તેના દ્વારા તીવ્ર ગતિથી આકાશમાં વિચરવાનો આરંભ કર્યો. તે બંનેએ જાગ્રત થયેલ પૂર્વ સંકલ્પજનિત સંસ્કાર જ્ઞાનથી ગૃહ પ્રવેશમાં એકમેત ઊંચે જઈ આકાશ ગમન માટે સમર્થ આકૃતિઓ ધારણ કરી. બંને ચેતન બ્રહ્મરૂપ થઈ ગઈ. જોકે તેઓ તે જ ઘરમાં બેઠી હતી તો પણ ચિન્મય ચિત્તના સંકલ્પથી કરોડો યોજન વિસ્તારના અતિ દૂર આકાશમાં ઉડવાનો અનુભવ કરવા લાગી. જોકે બંને સખીઓ વાસ્તવમાં ચેતન આભાસમય શરીરવાળી હતી તો પણ પૂર્વકલ્પિત દસ્યના અનુસંધાનમાં જોડાયેલા ચિત્ત સાથે અભિન્નતાને પ્રાપ્ત થયેલી પોતાના સ્વભાવના કારણે તેઓ એકબીજાના શરીરને જોતી પરસ્પર સ્નેહથી મગ્ન થતી હતી. ત્યાર પછી તે બંને દેવીઓ યથાશક્તિ આમ તેમ વિશ્રામ કરતી રહી ધીમી ગતિએ આગળ વધવા લાગી. તેમણે શૂન્યમાં જ જોયું કે આકાશ મંડળ મોટા મોટા ભવનો અને ત્યાંના નિવાસીઓના નિર્માણ કાર્યથી ભરાઈ ગયું. અવકાશ શૂન્ય થઈ રહ્યું. ઉપરનું આકાશ જુદા જુદા ભવનોથી ઘેરાયેલું છે. તે સુંદર વિમાનોથી સુશોભિત ભવન વિચિત્ર આભૂષણો જેવા દેખાય. તેમાં ક્યાંક વજ્ર, ચક્ર, ભાલા, તલવાર અને શક્તિ વગેરે અસ્ત્ર શસ્ત્રના અધિષ્ઠાતા દેવતાઓ મૂર્તિમંત થઈ વિચરી રહ્યા હતા. તે બધા સહિતનો એક લોક ભીત વિનાના ભવનોથી વિભૂષિત હતો અને ત્યાં નારદ, તુંબુરુ વગેરે ગંધર્વો ગીત ગાઈ રહ્યા. ક્યાંક મેઘોના માર્ગમાં મહામેઘોના સૃષ્ટિ સંબંધી મહાન આયોજનથી ત્યાં બધી બાજુ હલચલ મચેલ હતી. ક્યાંક પ્રલયકારના મેઘ ચિત્રોની જેમ નિશ્ચેષ્ટ શાંત દેખાતા હતા. ક્યાંક કાળા ડિબાંગ મેઘોની ઘટા ઉમટી રહી હતી. ક્યાંક પીગળેલા સુવર્ણ જેવા માન સૂર્યના તાપને દૂર કરનારા વાદળો છવાઈ રહ્યા અને ક્યાંક દિશાઓના બળવાથી ગરમી પ્રસરી રહી. ક્યાંક શૂન્યતારૂપી જળથી પરિપૂર્ણ આકાશ પ્રશાંત મહાસાગર જેવું શોભી રહ્યું. ક્યાંક વિમાનમાં બેઠેલા દેવતાઓના રંગબેરંગી તેજથી આકાશની રૂપરેખા કાબર ચિત્રા જેવી લાગતી હતી. ક્યાંક તે શાંત સમાધિસ્થ પરમપદમાં વિશ્રાંત મુનિઓની મંડળીથી ઘેરાયેલું હતું અને ક્યાંક જેમણે ક્રોધનો સંપૂર્ણ ત્યાગ કર્યો એવા સાધુ મહાત્માઓના ચિત્ત જેવું સુંદર અને સમ હતું. ક્યાંક રુદ્રપુર, ક્યાંક બ્રહ્મપુર,
અને ક્યાંક માયાપુર ત્યાં દષ્ટિ ગોચર થતા હતા. ક્યાંક સિદ્ધોના સમુદાયો વિચરી રહ્યા હતા. ક્યાંક તે આકાશ જ્ઞાની પુરુષોના હૃદય જેવું દસ્ય ભ્રમથી શૂન્ય, ઉજ્જવળ, આવરણ રહિત, આનંદમય, કોમળ, શાંત, સ્વચ્છ અને વિસ્તૃત હતું. જ્યાં ઉમરડાના ફળની અંદર રહેનારા નાના નાના જંતુઓ જેવા ત્રિભુવનમાં રહેતા પ્રાણીઓનો સમુદાય ઘૂમી રહ્યો. તે આકાશને ઘણે ઊંચે સુધી ઓળંગી તેઓ બંને પાછા પૃથ્વી પર જવા તૈયાર થયા. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.